નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલીની અંદર। દોસ્તો, તમારી પાસે જો રેશન કાર્ડ છે અને તમારો દીકરો અથવા તો દીકરી ધોરણ 10 પાસ કર્યું છે, હાલ અભ્યાસ શરૂ છે, તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક સ્કોલરશિપ યોજના હાલ શરૂ કરવામાં આવી છે। આ સ્કોલરશિપ દર વર્ષે મિત્રો શરૂ કરવામાં આવે છે, પરંતુ આ સ્કોલરશિપ છે તેના ફોર્મ હાલ શરૂ છે અને છેલ્લી તારીખ શું છે તેની પણ વાત કરીશું। કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તેની આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે તમારો દીકરો અથવા દીકરી ધોરણ 10 પાસ કરીને હાલ ધોરણ 11 માની અંદર સરકારી શાળાની અંદર અથવા તો ગ્રાન્ટેડ મિત્રો પ્રાઇવેટ શાળાવાળા આ ફોર્મ ભરી શકતા નથી। સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાવાળા વિદ્યાર્થીઓ છે તે ફોર્મ ભરી શકે છે, જેની અંદર ધોરણ 11 અને 12 જેમ કોઈ આર્ટ્સ કરતું હોય, કોઈ કોમર્સ કરતું હોય, કોઈ સાયન્સ કરતું હોય તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। કેટલી જે શિષ્યવૃત્તિ મળે છે તે તેમની ફી ભરતા હોય તેના પર આધાર રાખે છે, અથવા તો વિદ્યાર્થીઓ સરકારીમાં ભણતા હોય તો તેમને ફી ભરવાની રહેતી નથી, તો તેમને પણ સ્કોલરશિપ મળે છે। પરંતુ મિત્રો 5000 ઉપર જે રીતે તેનો જે ક્રાઇટેરિયા હોય તે રીતે અહીંયા સ્કોલરશિપ આપવામાં આવે છે। તો ધોરણ 11, 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ યોજનાની। કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓ જેમ કે BA, BCom, BSc એ ફોર્મ ભરી શકે છે, જેની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે કોઈ હોય તે તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી ડિપ્લો કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે। તેના પછી ITI કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે, કોઈ પણ ફિલ્ડની અંદર હોય એ પણ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી વાત કરીએ તો કે માસ્ટર ડિગ્રીની અંદર MCom, MSc વગેરે આ ફોર્મ ભરી શકે છે અને LLB કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે। તો ખાસ વાલીઓને જાણ કરવાની કે તમારો દીકરો ધોરણ 10 પાસ કરી દીકરો અથવા દીકરી બંને આગળ અભ્યાસ કરી રહ્યા હોય હાલ તો આ ફોર્મ ભરી શકો છો। હવે આપણે વાત કરી લઈએ સૌપ્રથમ ડોક્યુમેન્ટની, કેમ કે તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તો તમે ફોર્મ ભરી શકશો। તો કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે તેની માહિતી આપણે અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે। કઈ યોજના છે એ જાણતા પહેલા દોસ્તો એક કાગળિયાનું લિસ્ટ તમે ચેક કરી લેજો, પછી આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવશું। કેમ કે તમારી પાસે જો ડોક્યુમેન્ટ નહીં હોય અથવા તો કાગળિયા નહીં હોય તો તમે ફોર્મ કઈ રીતે ભરી શકશો, તો આપણે જોઈ લઈએ વિડીયોની શરૂઆતની અંદર જ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, આટલા કાગળિયા તમારી પાસે હોવા જોઈએ। કયા કયા તો કે એક તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ સંપૂર્ણ મિત્રો અપડેટ થયેલું હોવું જોઈએ, તેની અંદર મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ। ત્યાર પછી વિદ્યાર્થીનું જે રેશન કાર્ડ છે, રેશન કાર્ડની અંદર નામ છે તે રેશન કાર્ડ હાલ એક્ટિવ હોવું જોઈએ। આપણે મિત્રો મેન આગળ થંબનેલ જ એ રીતે બનાવ્યો હતો કે રેશન કાર્ડ તમારું હોવું જોઈએ, કેમ કે રેશન કાર્ડ હાલ એક્ટિવ હશે, તેની અંદર KYC થયેલું હશે તો જ આ યોજનાનો લાભ તમને મળશે અથવા તો તમે ફોર્મ ભરી શકશો। ત્યાર પછી ત્રીજા નંબર પર જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ, એ પણ મામલતદાર શ્રી અથવા તો સક્ષમ અધિકારી દ્વારા કાઢેલું। ત્યાર પછી વાત કરીએ ચોથા નંબર પર તો આવકનો દાખલો દોસ્તો હાલ તારીખ આપવામાં આવેલ નથી, પરંતુ તમામ યોજનાની અંદર 1/4/2024 પછીનો દાખલો વેલિડ ગણવામાં આવે છે। ઘણી જગ્યાએ કોલેજોની અંદર વેલિડ ગણવામાં આવતો નથી, પરંતુ ધોરણ 10, 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ આ દાખલો આના પછીની તારીખનો હશે તો હાલ છે। કોલેજની અંદર ન અંકારે તો એક વખત પૂછી લેવાનું કઈ તારીખનો જોવે છે તે। ત્યાર પછી જોઈએ આપણે 5મા નંબર પર તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તે પણ હાલ છે। ત્યાર પછી મોબાઈલ, ફરજિયાત ફોર્મ ભરતી વખતે મોબાઈલ તમારો હાજર હોવો જોઈએ, કેમ કે તેની અંદર ઈમેલ ID, OTP વગેરે મોબાઈલની અંદર પડશે। અને ખાસ એક સૂચના, ધોરણ 11 ની અંદર તમે જે ફોર્મ ભરો છો તેની અંદર જે મોબાઈલ આપો તેનો તે જ ધોરણ 12 ની અંદર હોવો જોઈએ, કેમ કે ધોરણ 12 ની અંદર ફોર્મ તમારું રિન્યુઅલ કરવાનું હોય છે, એટલા માટે તેનો તે નંબર હશે તો જ તમે ધોરણ 12 ની અંદર ફોર્મ ભરી શકશો। એટલે મોબાઈલ નંબર રેગ્યુલર શરૂ રહે એવો તમારે આપવાનો રહેશે। ત્યાર પછી 7મા નંબર પર ધોરણ 10 પછીની તમામ માર્કશીટ, આવું મિત્રો લખવાનું મુખ્ય કારણ કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 11મું ભણતા હોય, કોઈ 12મું ભણતા હોય, કોઈ કોલેજ કરતું, કોઈ ડિપ્લો કરતું હોય, આવી રીતે અલગ અલગ લાયકાત પ્રમાણે તમારે માર્કશીટ આપવાની રહેશે। ધોરણ 11 ની અંદર ભણતા વિદ્યાર્થીઓને માત્ર 10મા ધોરણની માર્કશીટ આપવાની, 12મું ભણતા હોય તેમને 11, 12 બંનેની આપે તો પણ ચાલે અને 10માની આપે તો પણ ચાલે છે। આવી રીતે તમારા લાયકાત પ્રમાણે તમામ માર્કશીટ છે તે આપવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુક તમારું એકાઉન્ટ હાલ એક્ટિવ હોવું જોઈએ, તેની અંદર આધાર સીડિંગ થયેલું હોવું જોઈએ, NPCI થયેલું હોવું જોઈએ, તો જ તમને શિષ્યવૃત્તિ છે તે મળવા પાત્ર થશે। અને ફોર્મ પણ મિત્રો ભરાશે નહીં, તમારું આધાર સેટિંગ થયેલું છે તો જ તમે ફોર્મ ભરવાની અંદર આગળ વધી શકશો। ત્યાર પછી શરૂ વર્ષની ફી પોષ, એટલે કે તમે જે ફી ભરો છો ગ્રાન્ટેડ શાળાઓની અંદર અથવા તો કોઈ મિત્રો
ફી માફીનું પ્રમાણપત્ર એટલે ફી નથી ભરતા જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે છે, સરકારી સ્કૂલની અંદર અથવા તો સરકારી કોલેજની અંદર તેને ફી નથી ભરવાની થતી, તેમને ફી માફીનું પ્રમાણપત્ર અહીંયા આપવાનું રહેશે. 10મા નંબર પર એક બોનોફાઇડ, જો આપે સ્કૂલ અથવા કોલેજમાંથી તો તમારે આપવાનું રહેશે, ફરજિયાત નથી. ત્યાર પછી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોય તેમને હોસ્ટેલમાં રહે છે તેવું પ્રમાણપત્ર લાવવાનું રહેશે, જો હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ રહેતા હોય તો. ત્યાર પછી અભ્યાસમાં ગેપ પડ્યો હોય તો તેમનું સોગંદનામું, એટલે કે તમે 10મું ભણી અને ત્યાર પછી કોઈ વચ્ચે ગેપ પાડ્યો હોય, કોઈ કારણસર 1 વર્ષ ભણવા ન ગયા હોય, અથવા તો કોલેજની અંદર તમે 12 પૂર્ણ કરી નાખ્યું, ત્યાર પછી 1 વર્ષનો ગેપ પાડ્યો અને ત્યાર પછી ફરી વખત કોલેજ શરૂ કરી, તો તે ગેપ કેટલા વર્ષનો પડ્યો છે તેમનું સોગંદનામું કરાવીને તમારે આપવાનું રહેશે. ત્યાર પછી દોસ્તો આપણે જોઈએ તો કે 12મા નંબર પર છે અભ્યાસનો ગેપ પડ્યો, તે જોઈ લીધું. અને 13મા નંબર પર છે લિવિંગ સર્ટી, જો 10મું ધોરણ ભણતા હોય અને 11માં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ પાસે કદાચ તમે ઝેરોક્સ કરાવેલી હોય લિવિંગ સર્ટીની તો લઈ જવાનું રહેશે, અન્યથા બોનોફાઇડ હોય તો પણ ચાલે છે. 11 અને 12 ભણતા વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટીની ખાસ જરૂર નથી, હોય ઝેરોક્સ તો લઈ જવાની છે, પરંતુ કોલેજ કરતા વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટી ફરજિયાત લઈ જવાની રહેશે. જે લોકોને સ્કૂલની અંદર જમાશે તેમને લિવિંગ સર્ટીની જરૂર પડતી નથી. તો દોસ્તો અહીંયા તમે આ કાગળિયા તૈયાર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/9/2026. તો મિત્રો હજી ઘણી બધી વાર છે, ઘણા બધા મિત્રોએ ડોક્યુમેન્ટ તૈયાર ન હોય તો જાતિનો દાખલો છે એવું કઢાવવાનો હોય તો કઢાવીને આ ફોર્મ ભરી દેવાનું રહેશે. અને આ હતી આ યોજનાની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે.